મોરબીની પેટર્ન હળવદ શહેરમાં હળવદ સરા રોડ ચક્કાજામ કરવામાં આવ્યું છે। હરિનગરના રહીશોએ સુવિધાઓની માંગણી સાથે સરા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો છે। રહીશો કેટલાય સમયથી પરેશાન થઈ રહ્યા છે। જે પ્રાથમિક સુવિધાઓ છે એ સ્થાનિકોને નથી મળી રહી, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। રહીશો કેટલાય સમયથી રોડ રસ્તા અને ગટરની સમસ્યાથી પરેશાન છે। જો કે હળવદ નગરપાલિકા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ નિષ્ફળ રહી છે, જેને લઈ હળવદ નગરપાલિકા તંત્ર સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો। પાણી આવે છે ને તો ડ્રિંક્સનું પાણી આવે છે અને છોકરાઓને નાવું હોય, આપણે પાણી પીવું હોય, કેવી રીતના નાવું, નકરું દુર્ગંધ જ આવે છે અંદર। કેવી રીતના આમાં પાણી વગર કશું કામ થાય નહીં। અને બધે જો ગઢવી સાહેબને કીધું ને તો 15 દિવસ પહેલા આવ્યા હતા, એ પહેલા બીજા સાહેબો હતા ને બધાને કીધું તો કોઈ કશો નિકાલ કરતા નથી। આમાં નગરપાલિકા આવે છે અને જોઈને જતા રહેશે। અમે એમ કહીએ કે તમે નવી લાઈન નખાઈ દો અથવા ગટરની કોઈ વ્યવસ્થા કરાવો। પાણી અમે ગંદુ ના આવવું જોઈએ, ભલે તમે ગમે એ રીતે કરો, પાણી ગંદુ ના આવવું જોઈએ। અને અત્યારે એમ કહે કે અમે ટાંકાના પાછું પહેલી વાર બોલાય તો પાણી નખાવી અમે અઠવાડિયામાં સમૂહ કરાવી દઈએ।